નમસ્કાર. વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્મી. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર બેન. નમસ્કાર. રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ અમલવારી મુદ્દે લોકોમાં ભારે રોષ છે. લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. એક ભાઈએ તો તપેલીને હેલ્મેટ બનાવીને પહેર્યું, એવી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. એ સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને ત્યારબાદ ધારાસભ્ય ઉદય કનગડનું એક નિવેદન પણ આવ્યું કે સૌરાષ્ટ્રની તાસીર અલગ છે. લોકો હેલ્મેટથી ટેવાયેલા નથી, એટલે જ્યારે દંડ વસૂલવાનું આવે ત્યારે લોકોમાં તેનો ભારે રોષ છે અને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું માનવું છે જગદીશભાઈ? બેન, ઉદય કાનગડને પછી સમજાણું, આટલા આક્રોશ પછી, કે સૌરાષ્ટ્રની તાસીર શું છે. ઉદયભાઈ કાનગડ ફોરેન રિટર્ન છે, પરદેશમાં રહે છે, કે એને સૌરાષ્ટ્રની તાસીરની ખબર ન હોય? એ તો આઈના જ છે. એ સાથે બીજા બે ધારાસભ્યએ પણ હર્ષ સંઘવીને નિવેદન કર્યું હતું. બધું કહું, હું તો પીએચડી છું એમાં. છોડો યાર આ બધા નાટક. જુઓ, ડોક્ટર દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, આ ધારાસભ્યમાં ગ્રુપિઝમ છે. એમાંય પાછું સમજ્યા જેવું છે. પણ હવે એ બધું છોડીએ, મૂળ વાત એ છે, તમે ભીહમાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી મોઢું બતાવવાને લાયક ન રહી, પ્રજાની વચાળે લોકો મંડ્યા થૂ થૂ કરવા, એટલે તમે લોકો તાબડતોબ ગાંધીનગર ઉપડ્યા, ગૃહમંત્રીશ્રીને મળ્યા અને ફ્લેક્સિબલ કરી નાખ્યો કાયદો. હવે આપણે ફિલ્મમાં ડાયલોગ સાંભળ્યો હતો કે હમ જહાં ખડે રહેતે હૈ લાઈન વहीं से शुरू होती है. અહીંયા એવું થઈ ગયું, ભારતીય જનતા પાર્ટી જૈસે ચાહતે હૈ વૈસે ही कानून हो जाता है. પેલા કાયદો કઠોર, અહીંયા ડીસીપી થી માંડીને ટ્રાફિકના વડા બધા શું કે ના ના ગમે એમ થાય, તમારે તો આ પહેરવું જ પડશે. આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ, તમારું માથું છે. લા, મારું માથું છે, તમને કાંઈ આટલી બધી ચિંતા? માથું મારું છે, 100% તમારી વાત તો સાચી જ છે, પાછું એમાં ખોટું નથી. પણ માથું બચી જાય, મારો હાથ કિંમતી નથી, મારો પગ કિંમતી નથી. તો હવે કાલથી એક કામ કરો, એમાંય બાંધી દો વાહડા બધા, તો અમે પૂતળાની જેમ નીકળીએ. એટલે તમારા રોડના ઠેકાણા નથી, તમારા ટ્રાફિક મેનેજમેન્ટના ઠેકાણા નથી, તમારું પેટ્રોલિંગ નથી, દુનિયા ફાવે એમ ગાડી હકાવે જાય છે, એમાં સિગ્નલના ઠેકાણા નથી. તો તમે ઈ બધું સુધારવાને બદલે 500 રૂપિયા લાવો તમે. જો તમારે ધાર્મીબેન ખરેખર સમાજને એજ્યુકેટ કરવો હોય ને, તો સૌથી પહેલા જાગૃતિ અભિયાન એવું ચલાવવું જોઈએ કે લોકો ના ન પાડે. તમારી જાણ ખાતર, આપણે અહીંયા ડખો જે છે, પરદેશમાં કોઈ પણ કાનૂન લાગતા પહેલા 1 વર્ષ સુધી એની જાગૃતિનું અભિયાન ચાલે. આપણે હમણાં જીએસટી જયારે લાગુ પડ્યો, આપણે ત્યાં ભારતમાં જીએસટી, આપણે તો શું છે, આમ સવારે ઉઠીને તુક્કો કોઈને હુજે એટલે કાલથી વટ હુકમની જેમ જ લાગુ પડી જાય. પરદેશમાં આવું નથી. જીએસટી તો દુનિયાના અનેક દેશોમાં છે, પણ પેલા 1 વર્ષ સુધી ગ્રાહક જાગૃતિ અભિયાન ચાલે. લોકોના જનમાનસમાં ઠહેકાવી દે કે અમે જે કાયદો લાવવા જઈ રહ્યા છીએ ખોટો નથી, તમારા હિતમાં છે. છતાંય તમને કઈ વાંધા વચકાય તો કયો, એટલે અમને સુધારવાની ખબર પડે. પછી કાયદો લાગુ પડે એટલે લોકો ફોલો કરે, એનો વિરોધ ન કરે. આપણે ત્યાં શું છે, આપની જાણ ખાતર, હેલ્મેટ ફરજિયાત 2008 થી છે, આજથી નહીં. જ્યારે અદાલતની જ વાત હોય તો 2008 થી છે હેલ્મેટ ફરજિયાત. પણ આપણે ત્યાં તંત્રને શું છે, આઈડિયાના હુમલા આવે, અથવા તો સહાનુભૂતિના હુમલા આવે. 1-2 વર્ષ થાય એટલે જગદીશભાઈ નું માથું બહુ કિંમતી છે, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. પછી આવો ડખો થાય તો ગોળ્યું. હવે અત્યારે આજે શું થયું, આજે ગુલાબની પાખડી આપે છે રાજકોટમાં, ઈનો ઈ પોલીસ વાળા જે કાલ દંડા લઈને ઉભા હતા અને ચલણની બુક લઈને ઉભા હતા, 500 ને 1000 રૂપિયા લઈને વાળા, કાલ તો કે લોઢે લાકડે નહીં મૂકીએ, હેલ્મેટ તો પહેરવું જ પડશે. આ તમારી સલામતીનો પ્રશ્ન છે, આ 1 દિવસનું નથી કેમ્પિયન, આ તો ચાલ્યા જ કરશે. આમ કહી અને ટૂંકમાં 5-10 લાખ હેલ્મેટ વેચી નાખ્યા. એમાં ના નહીં, 18 લાખની વસ્તી વાળું રાજકોટ ગામ છે, બધાને તો ઝઘડો કે ધડીકા લેવાનો ટાઈમ નથી બિચારાને. એટલે 5-10 લાખ હેલ્મેટ, એમાં આઈએસઆઈ માર્કો ખોટો, બનાવટી. 45 રૂપિયા આપો ને તો ખોટો મારી દે આઈએસઆઈ માર્કો. એ લોકો આમ જેમ આપણે મહેંદી મુકાવા જાય ને, ગામમાં જઈને અહીંયા શોપિંગ મોલમાં જઈને કિનારે બેઠેલા મહેંદી મૂકી દે ને, એમ તમને આઈએસઆઈ ચોટાડી દે. બોલો, હવે એનું એને દેખાતું નથી પોલીસ તંત્રને.
કે આ ટોપા જે બહાર વેચે છે રોડ ઉપર 250, 300, 400, 500 ના, એમાંના એક પણ ISI માર્કાવાળા ખરા અર્થમાં છે નહીં. ઈ કાંઈ નહીં. તમે ગમે એવા પહેરો, તપેલી પહેરો તો હાલે, પણ પહેરો એના જેવી વાતો છે. એટલે પેલા તો ઈ ખોટું હતું. બીજું, એક તો તંત્ર એટલું બધું ખંડણીખોર થઈ ગયું છે. એટલે નો પાર્કિંગમાં અમારું વાહન જાય કે પાર્ક કરીએ તો 1000 રૂપિયા, 2000 રૂપિયા, બરાબર. અમે કચરો નાખીએ 500, 1000 રૂપિયા. અમે ફલાણું રોંગ સાઈડમાં આવીએ તો 500 રૂપિયા. હેલ્મેટ ના ભરીએ તો 500 થી 1000 રૂપિયા. એટલે તમે હું આદરું છે એમ કહું. બધે જ ઠેકાણે દંડ અમારી પાસેથી લ્યો છો, તો આનો રોડ રસ્તા ખરાબ છે, કોની પર દંડ લેવો? અમારે પ્રજાએ દંડ ન લેવો છે? અમારે ટેક્સ તો ભરીએ છીએ ને. લાવો અમારા પૈસા. આવા રોડ ખરાબ છે એટલે. તમારા ટ્રાફિક સિગ્નલ ખરાબ છે, લાવો અમારા પૈસા. અમે કા પ્રજાને કા નથી તો કેવી આપતા ઉઘરાવાની? તમે જ હાંડ થઈ ગયા છો કે તમે જ ઉઘરાવો એટલે ખાખી પહેરી લીધે એટલે શું થઈ ગયું? તો જનતા હું તમારી નોકર કે ગુલામ છે? પૈસા છે ના. કા તમારે જો ખરેખર એવી સલામતીની વાત કરવી હોય તો પેલા તમે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કયો કે ભાઈ જો અમે રોડ બનાવ્યા છે ચકાચક, એમાં કઈ ખામી નથી. એમાં પાછા બધા જ પ્રકારના સિગ્નલ્સ છે, રાઈટ વાળો, રોંગ, આ છે, ઊંધા હમા, ઈધર ઉધર, યુ ટર્ન છે, ફલાણું છે, આમે સ્પીડ બ્રેકર છે. એ બધું તમે વ્યવસ્થા કરો. ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થા કરો પૂરતા પ્રમાણમાં, કે જે મને તમને ગાઈડ કરે. આફ્ટર ઓલ તમે અમારા સેવક છો કે અમારા હાંડ થઈ ગયા? તમે અમારા લમણે બંદૂક મૂકીને કા અમારા માથાની તમે ચર્ચા કરો છો? અને માની લ્યો કે તમારું હેલ્મેટ પહેરી લેવા પછીથી હું કોઈ વાહન હેઠે કચડાઈને મરી જાઉં તો એની જવાબદારી કોની? હેલ્મેટ તો તમે પહેર્યું છે. તમારી જાણ ખાતર બેવકૂફાઈની ચરમસીમા છે. હવે અહીંયા નાના નાના છોકરાને સ્કૂલે મૂકવા જતી હોય બેન દીકરી આપણી કે ઘરના, હવે એને એક તો સ્કૂટર માંડ માંડ હાંકતા આવડતું હોય. હવે એમાં તમે આવડો મોટો ટોપે પહેરો, એ બિચારાને કોઈ દી હાલ્યું આડા આવડું, ઓલા તમે ઘોડાગાડીમાં ઘોડો હોય ને, ઘોડાગાડીનો ઘોડો, એને આમ બાંધી દીધું હોય, ખબર હોય તો. એને આજુબાજુનું કઈ દેખાય નહીં, એટલે એ આમ બસ એમને સીધે સીધું હાલ્યું જવાનું, આખું વીંચીને. આ હેલ્મેટ નું એવું છે. તો તમે પેલા પ્રશિક્ષિત કરો યા તો, અને કાંઈ એવા હેલ્મેટ બનાવો કે લોકોને, આપણે કેમ ચોમાહામાં છત્રી રાખો, કોઈને કેવું પડે છે કે ભાઈ છત્રી રાખજો, છત્રી રાખજો, નહીં તો બધા પરળી જશો, પરળી, કેવું પડે ના? હળવું છે, બધા બિલકુલ પહેરી જ લે છે ને, છત્રી ઓઢી જ લે છે. કારણ કે ચોમાસું રોકી શકવાની ક્ષમતા નથી, પણ પોતાને ન પલળવાની વ્યવસ્થા તો છે ને. છત્રી ઓઢી લેશે, રેનકોટ પહેરી લેશે, વગેરે વગેરે. તો તમે યાર કાનૂન એવો લચીલા, પણ 500 રૂપિયા લાવો ઈ બોલે તો મને એમ થાય કે આ મારી મારીને તોડી નાખવા જોઈએ. એટલે ભાઈ તમે 500 લઈ જાવ, તમારે હું ફંડ ભેગું કરવું છે? તો એના કરતા ટોપો આપી દો ને. હાલો, તમારે બહુ અમારી ચિંતા જ છે મારા માથાની, તો મને, હું જાઉં છું 2 વ્હીલરમાં દાખલા તરીકે, મને રોકે, ઓકે, તમારો અધિકાર છે, બરાબર, હેલ્મેટ ફરજિયાત, હાલો. પણ તમે મને કહો લાવો 500, આલ્યો આ હેલ્મેટ, એટલે કમસે કમ મારી પાસે હેલ્મેટ આવ્યું પછી તો મારે પેરે છૂટકો છે ને, આવી જ ગયું છે. તો એવો તો પાગલ કોઈ ન હોય કે હેલ્મેટ ન હોય છતાં, અરે હોય છતાંય ન ઓઢે. એવું પછી ઓછું કરે, ધડીકા ઓછા લે લોકો એમ. પણ તો તમારું વાતે વરે પડે અને બેયનું સલામતી જળવાય. આપણે એમ નથી કહેતા કે આ બધું જ ખોટું છે, પણ તમારી સિસ્ટમ જે છે પાછું કેવું, રોંગ સાઈડમાં તમારે વાહન તમે લઈને જાઓ તો છેલ્લે ઉભા હોય. તમે ન્યા પૂગો ને એટલે કે અહીંયા સિટી મારીને સાઈડમાં લઈ લો, પૈસા આપો. તે પેલા ઉભા રહ્યો તો ઘરે તો નહીં કોઈ. જ્યાં રોંગ સાઈડ હોય ત્યાં આગળ ઉભામાં હું વાંધો કે ભાઈ મને ત્યાંથી જ રોકી દે સિટી મારીને, અહીં જતા નહીં, આ વન વે છે, અહીંયા તમારે રોંગ સાઈડમાં જવાની મનાઈ છે, ને તો દંડે થશે, અને તમે ઓલી કોથી જાઓ તો બે વસ્તુ થાય ને. એક તો મને દંડથી બચાય, પોલીસ નામનું કોઈ તંત્ર છે એ ખબર પડે. ત્રીજું, ઈ વન વે છે, વન વે ની વ્યવસ્થા જળવાઈ રહી. આ તો વન વે ના નામે અમે બધા અહીંયા ઘૂસી જઈએ, એટલે એક તો વન વે માં ટ્રાફિક જામ થાય, ઈ વન વે નો કોઈ અર્થ સરે નહીં, અને પાછા છેલ્લે આવીને મારી પાસેથી તોડ કરે. એટલે મને પોલીસ તંત્ર ઉપર, સરકારી તંત્ર ઉપર પેલા તો ગુસ્સો આવે, કારણ કે તોડ પાણી કર્યા. પેલા મને ચેતવો નહીં, અને આ વન વે નો પણ વ્યવસ્થા જળવાની, બધું જ સત્યાનાશ થાય એવું તંત્ર શું કામ? તમે પ્રજાના હિતલક્ષી જુઓ કે પ્રજાની માથે તમે હું કહું હિટલર શાહી ચલાવવા આવ્યા છો? કે 500 રૂપિયા લાવો કે 1000 રૂપિયા લાવો, વોટ નોનસેન્સ. તમે એના કરતા 500 રૂપિયા લઈને કાંઈ હેલ્મેટ નથી આપતા, અને તમે જુઓ પોલીસ વાળાને મફત હેલ્મેટ આપ્યા, પોલીસ વાળાને, બરાબર. ગઈકાલના એ વિડીયો છે, કોઈ કૂતરું ફેરતું નથી, રખડે એમને ચોરના માથાની જેમ. તો ભલામણ બધું પ્રજાની માથે જ તમારે નાદી દેવું છે. અને માની લો તમે કાલે એમ કહેતા હતા, ડીસીપી થી માંડી, ટ્રાફિક ડીસીપી થી માંડી અને ભારતીય જનતા પાર્ટીને નેતા નેતી બધા એ શું કહેતા હતા
કે ભાઈ કાયદો કોર્ટનો નિયમ છે, આદેશનું પાલન તો કરવું પડે. આમ છે આજ શું થયું, ક્યાં ગઈ કોર્ટ, ક્યાં ગઈ મને બતાવો જી. તમને કોર્ટે અદાલતને કહી દીધું કે ભાઈ તમને ફાવે એમ કરજો. હું ચૂંટણી માથે છે, મરી જવાના ધંધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ ફફડી ગયા ને ગયા ન્યા. એને શું કર્યું અહીં રાજકોટમાં, હેલ્મેટનો વિરોધ એવો થયો, જનતા સ્વયંભૂ નીકળી ગઈ રસ્તામાં. ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા એવું થઈ ગયું. એટલે પાર્ટી વર્સિસ ભારતીય જનતા એવું થઈ ગયું. ભારતીય જનતા પાર્ટી આખું નામ છે ને, પણ ભારતીય જનતા વર્સિસ પાર્ટી એવું ચિત્ર ઉપસ્થિત થયું. આખું રાજકોટ મેદાનમાં આવી ગયું. ભાજપ અને આમ આદમી, અરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી આવ્યા. એને એલાન તો કર્યું જ તું. અહીંયા બધા લોકોએ લડત આદરી, ભયંકર લડત આદરી છે. એમાં અટકાયત વહોરી લીધી. દિનેશ જોશી આમ આદમી પાર્ટીના અહીંના શહેરના પ્રમુખ છે, એને લોકોને લઈને આવ્યા ને એને અહીંયા રહ્યા ચોકડીમાં બધું કમઠાણ મચાવ્યું અને ધક્કાધુક્કી કરીને પછી જેલમાં એટલે અટકાયત વહોરી લીધી. ભાઈ રાજપૂત છે અહીંયા કોંગ્રેસના, યુવા કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂત અને કોંગ્રેસના બાકીના બધા દિગ્ગજ નેતાઓ જે છે અહીંના, રાજદીપસિંહજી જે શહેર કોંગ્રેસના પ્રમુખ છે, એ સહિતના બધાએ વિરોધ કર્યો. પણ એને તો કર્યો જ કર્યો, પ્રજાએ પણ કર્યો અને આક્રોશ ચરમસીમાએ ફાટી નીકળ્યો. શું કામ? ચરિત્ર દોહરા હતા તંત્રના અને સરકારી અને ભાજપના દોહરા હતા. ભારતીય જનતા પાર્ટીના લોકોએ હેલ્મેટનો વિરોધ થાય ને એટલો બધો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્રોશ થઈ ગયો. એ મુદ્દાને ડાયવર્ટ કરવા હાટું થઈને શું કર્યું ખબર? અહીંયા રાજકોટના કિસાનપરા ચોકમાં એક પ્રદર્શન, અરે ધરણા પ્રદર્શન કર્યા. શું? બિહારમાં આરજેડી અને કોંગ્રેસની સભામાં નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતાજી વિશે અપશબ્દો બોલાયા. હવે એ જૂની વાત છે, આની પેલા એક વખત વિરોધ કરી લીધો પણ પાછો કર્યો. હું કામ? જો કોઈ હિસાબે ડાયવર્ટ થાય તો આ મુદ્દો કયો હેલ્મેટ વાળો, એટલે બહુ શાક તીખું થઈ જાય તો બે આ લોકોએ લીંબુ નાખ્યું, જો કદાચ તીખાશ ઓછી થાય તો. પણ એનો કઈ મેળ પડ્યો નહીં. મેળ શું કામ ન પડ્યો? બધાને ખબર હતી કે આ નાટક છે કાયદેસરનું. એને કાંઈ કોઈ સ્વર્ગીય માતા અત્યારે એટલું બધું કઈ લેવા દેવાનું, થઈ ગયો કાર્યક્રમ પાછો. પેલા પાછો કરવાની શું જરૂર? પણ એમ કે અમારે અહીંયા વિરોધ કરીએ તો ઓલો મુદ્દો જો ડાયવર્ટ થાય તો. પણ થયો નહીં, કારણ કે જનતા વિફરી ચૂકી હતી. અને તમારી જાણ ખાતા ધારવીબેન, જેટલા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા આવ્યા કિશનપરા ચોકમાં આ ધરણા પ્રદર્શન કરવા આવ્યા, એમાંના અડધા પડધા હેલ્મેટ નતું પહેર્યું. લ્યો, એને શું પહેર્યું તું? ખેસ. આપણે ત્યાં એવું છે ગુજરાતમાં, તમે ભાજપનો કે કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરી લ્યો એટલે તમે એનાથી વધારે સલામતીનું કવચ બીજું કોઈ નથી. કાં તમારે ખેસ પહેરી લેવો કોઈ પણ પાર્ટીનો. અત્યારે સત્તા ઉપર ભાજપ છે એટલે ભાજપનો, કાલ કોંગ્રેસ હોય તો એનો, પ્રમદી આમ આદમી હોય તો એનો. તમે ખેસ પહેરી લ્યો તો પોલીસ થી માંડીને બધું તંત્રથી થઈ જાય ગાય જેવું. શું કામ? કે કોણ આ ધડીકા લે, આ આગળી પાછા પ્રદર્શન કરશે, હા હાય હાય કરશે. કોમન મેન હોવું એના જેવો કોઈ અપરાધ નથી. તમે સામાન્ય નાગરિક છો, તમારા કઈ છેડા અડતા નથી એટલે તમે મરેલા સમજ્યા. તમારા જેવો અપરાધી કોઈ નહીં. એટલે એને જે ખેસ પહેરેલા આવ્યા હતા એમાંથી કોઈને પણ કઈ દંડ ન થયો, ઈ ચલણ ન થયું, પોલીસે સિટી મારીને સાઈડમાં ઉભા ન રાખ્યા, ઉલટાના એની સેવામાં ઉભા રહ્યા, સત્તાધારી પક્ષની સેવામાં. હાલો ભાઈ, ટ્રાફિક વાળાને કીધું અહીંથી જાઓ, અહીં ધરણા કરે છે. એટલે રોડ ઉપર હો, તમારે ધરણા કરે તો કોઈ બીજે ઠેકાણે કરે, નડે નહીં એમ નહીં, ચોકમાં જ કર્યા મેઇન હાવ. એટલે હમુકા નડ્યા. બધા લોકોને ડાયવર્ટ કરવા પડ્યા વાહનો પોતપોતાના. અને જે 1 કિલોમીટરના અંતરે ઘર હતું ને 3 કિલોમીટર ફરીને એના ઘરે જવું પડ્યું. તો આ બધા વિરોધ ન ગણાય? એટલે આફ્ટર ઓલ આખા શહેરમાં ત્રાહિમામ પોકારી ગયા. લોકોએ 3 કલાકમાં 5-6 લાખનો કે 12 લાખનો એવો ફિગરે આવ્યો તો આખા દિવસ દરમિયાન 20 લાખ રૂપિયા તો ખખેરી લીધા પોલીસ તંત્રએ. બોલો, 20 લાખ રૂપિયા. એટલે તમે રાહતના નામે પાવલું આપી શકતા છો નહીં. અને હેલ્મેટ ફરજિયાત, એમ જો તમે એમ કહેતા હો કે હેલ્મેટ તમારા માથા માટે છે ફરજિયાત, એમ તો અમારી બેન દીકરી પણ સલામત નથી. લ્યો, આપો તલવાર ને ઢાલ ને તલવાર ને ત્રિશુલ ને લઈને આપો ફરજિયાત, કે ભાઈ નથી સલામતી તો નીકળવા દો. લ્યો અમને. તો કેમ નથી નીકળવા દેતા? કા બેન દીકરી સલામત તો નથી? આપણે સરકારના જ આંકડા ગઈકાલે વિધાનસભામાં રજૂ કર્યા. કેટલા કેટલા છેડતીના, કેટલા કેટલા રેપના, કેટલા કેટલા કેસ બને છે. તો તમારું તંત્ર તો વામનું ઠેર્યું છે. તો અમારી બેન દીકરીની સલામતી માટે જેમ તમારે હેલ્મેટ ફરજિયાત, જેમ તલવાર, ઢાલ, ત્રિશુલ, ભાલા, સુદર્શન ચક્રો જે હોય તે એ રાખવા દો ફરજિયાત બેન દીકરીને. તો કે તમે જાહેરમાં શસ્ત્રો લઈને ફરી ન શકો, કાયદાનું ઉલ્લંઘન કરો છો. લે આલે તો ઓલા છેડતી કરે એ ઉલ્લંઘન નથી?
તો કે ચમરબંધી નહીં છોડાય, કોઈને પકડ્યા તો છે નહીં. એટલે સાહેબ ઊંધે રવાડે ચડેલું તંત્ર છે અને આવી રીતે પ્રજાને બાનમાં લેવાની સિસ્ટમ જ ખોટી છે. એને પ્રજાને એજ્યુકેટ કરવી જોઈએ અને ખોટું જરાય નથી, પણ ફરજિયાત તમે જે વાત કરો છો એ અત્યંત ખરાબ વાત છે. ભાઈ તમે કહી શકો કે ભાઈ આ વાત, એમ તો દારૂ ખરાબ નથી, ડ્રગ્સ ખરાબ નથી, તો ઉતરે શું કરવા? ટન મોઢે ઉતરે છે તો એ ખરાબ નથી, તો તમારે એમાં કાંઈ તમને દંડ કા નથી થતો? હાલો અમે ઈ ડ્રગ્સ જે છે પકડવાની જવાબદારી પ્રજાની છે નહીં, તો જેના પાપે કે જેના આંખ મીચામણાથી આ બધા અપરાધો થાય છે એને કાંઈ કોઈ દંડ નથી થતો? દારૂ હારી પેટ દારૂ પકડે તો પોલીસ વાળાને દંડ કા નથી થતો? કાઢી કા નથી મૂકતા કે હરામ ખાયા તમે અહીં બેઠા છો તો એટલો દારૂ કા ઉતરો? આ તો દારૂ બંધી છે ને. એટલે છોડો. જી શું લાગે છે રાજકોટની જનતામાં એનો ફર્ક દેખાશે કે સરકારે આજે અમલવારી મુદ્દે એક અવેરનેસ માટે કહે છે કે ફૂલ આપીને લોકોને હેલ્મેટ માટે અવેરનેસ કરવામાં આવશે, તો આ અવેરનેસ થી રાજકોટની જનતામાં કોઈ ફર્ક લાગશે, દેખાશે, અસર ભાઈ થશે? ધારવીબેન, રાજકોટની દુનિયાની કઈ એવી જનતાઓ એને પોતાની સલામતીની ન પડી હોય મને કયો? આ હું બેવકૂફ લોકો છે, મૂર્ખ છે, જંગલી છે, તેને ખબર ન પડે? તો મને આ ચશ્મા હું કામ પહેરું? મને ચોખ્ખું દેખાય એટલે. મને ક્યાં કોઈએ ફરજ નથી પાડી કે હવેથી તમારા ચશ્મા પહેરવા છે? આ પહેર્યા છે કે નહીં? મેં માથું ઓળાવ્યું છે કે નહીં? મારે ટીવીમાં આવવું છે તો હરખું માથું કા ભાભળ ભૂતળા જેવો થઈને નથી બેઠો? ન બેહાય. મને ખબર છે એવું ન હાલે ને. જ્યાં જે થતું હોય શોભતું હોય શોભે. તો જનતાને ક્યાં ખબર નથી? ભલા માણસ, બધી ખબર છે જનતાને. કા ઊંધું અવળું હવે બેહીન કોઈ હાકે છે વાહન? આ બે ટુ વ્હીલર છે, આગળ પકડવાને બદલે વાહે પગ આમ હાથ રાખીને નીકળ્યા કોઈ દી કોઈ? એવા છે પ્રજાકભાઈ, પ્રજાને કઈ ખબર નથી પડતી. તમે જે લશ્કરશાહી ચલાવવા માંગો, તમે ઉઘરાણીની જે વાત છે ને એ બહુ ખતરનાક છે. તમે આપો ને 500 રૂપિયાનો દંડ છે, ઓકે, તમે હેલ્મેટ આપતા જાવ ને. એટલે એક તો વાત નક્કી, જેને પકડો એને લાવો 500, આલ્યો હેલ્મેટ, લાવો 500, આવો આલ્યો હેલ્મેટ. અને પછી આ એટેક આવે એમ તમને દર વર્ષે ઉભરાશે ના આવે. 2008માં જયારે આ પરમેનન્ટ જ છે, પછી એમાં દર વર્ષે કહેવાની શું જરૂર છે? તમારે કેવું પડે છે કોઈ વર્ષે કે રેશનિંગ કાર્ડ તો જરૂરી છે, આધાર કાર્ડ તો જરૂરી છે, ચૂંટણી કાર્ડ તો જરૂરી છે, કપડા પહેરવા જ જોઈએ, બહાર જાવ તો એમને નહીં નીકળતા કેવું પડે છે? બધામાં અકલ નથી. તો તમે હેલ્મેટ ફરજિયાત પાછું હમણાં કરશે. હવે આજે ઢબુરાઈ ગયું, બરાબર, આજે કાંઈ નહીં, આજે ગુલાબ, એટલે ન નીકળો તો હવે આજે માથા કિંમતી નથી. આજ ધારો કે હું કચડાઈ મરું તો આ માથું મફત થઈ જાય. આજે કાલ કિંમતી હતું ને આજ મફત થઈ ગયું. અને મારું હેલ્મેટ પહેરવા પછી પણ માથું કચડાઈ જાય કે શરીરનું કોઈ અંગ કચડાઈ જાય ને હું ગુજરી જાઉં, તો હેલ્મેટ તમે પહેરાવ્યું એટલે ગુજરો. તમે મને આપી દેવાના કઈ કાવડિયા કે ભાઈ હાલો ભાઈ, મારે કારણે તમે હેલ્મેટ પહેર્યું હતું અને છતાંય તમારું અકસ્માત થયું, હાલ્યો ભાઈ 5-7 લાખ રૂપિયા. તો પરિવારને જાન છૂટી, ભાઈ જીવતા કરતા મુવા હારા, હાલો નહીં, કમસે કમ થોડોક રાહત મળે. હવે તમારે ઈ તો કઈ કરવું નથી. મરો તોય તમારા ભાગ્ય મરો, જીવો તો અમારા હેલ્મેટ લઈ ગયો. હો વાત ની એક વાત. આ તો શંકા જે જનતાને છે હકીકત છે કે કોઈ મામા માસીના ને એજન્સી મળી જાય હેલ્મેટની એટલે ક્યાંક હળી હંચો કરે એટલે ઉભરો આવે. દર વર્ષે અમારી ત્યાં સિઝનમાં જેમ પાક થાય ને એવું થાય છે. દર વર્ષે કોઈ કમિશનરને એવું તુક્કો ચડે કે હેલ્મેટ હવે પહેરી લ્યો, બાકી બધું જો દારૂની છૂટ, ખૂનની છૂટ, રેપની છૂટ, છૂટ એટલે બધું થાય જ છે. ફી વધારવાની છૂટ, મોંઘવારીની છૂટ, બેરોજગારીની છૂટ, તમને ક્યાંય કરતા ક્યાંય, અને માર્કેટિંગ યાર્ડમાં તમને લૂંટાવાની છૂટ, બધું જ. એમાં કઈ વાંધો. એક માત્ર આખા જગતનો સર્વશ્રેષ્ઠ સંજીવની હું હેલ્મેટ પહેરી લ્યો, બસ. બીજું બધું વાંઈ, બીજું કાંઈ નહીં, હેલ્મેટ પહેરી લ્યો. એટલે તમે તો કોઈ માણસ જુઓ. એટલે આ દર વખતે આ ડખો છે. એટલે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ અને એટલે એને પ્રચંડ વિરોધ એવો કર્યો કે ભારતીય જનતા પાર્ટીના 3 ધારાસભ્યો, દર્શિતાબેન શાહ, ભાઈ ઉદય કાનગડ અને રમેશ ટીલાળા, ઈ મારતે ઘોડે અહીંથી ન્યા ગયા અને હર્ષ સંઘવીજીને મળ્યા. હર્ષ સંઘવીજીને વાતે કરી અને વાત એને ભલે કરી. આ તાસીર બાસીર તો બધા ઉલ્લુ બનાવવાના કારખાના છે. કીધું હોય કે ચૂંટણીમાં થઈ જાઉં સાફ, આપણે તાસીર ઈ છે સૌરાષ્ટ્ર. એક વખત જો મગજ ખહી ગયો તો મરી જાવ તો તમને નહીં છૂટે. વિસાવદરમાં થયું કે નહીં? એવું થાય એવી સંભાવના હતી. એટલે એને કીધું ગોળ્યું હવે મરવા વાળા મરશે, જીવવા વાળા જીવશે, આ મૂકો, આપણો પક્ષનું છે ને ફીંડલું વળી જાય. એટલે પછી રૂપાળા શબ્દો કાઢ્યા
કે સૌરાષ્ટ્રની તાસીર જે છે એ નથી, તો તાસીરની તમે ક્યાં પેલા એનઆરઆઈ હતા, પરદેશ ગયા હતા, લંડન થી આવ્યા, તમને ત્રણેય ધારાસભ્યો પેલા ખબર નથી તાસીરની? તમે કાલ ને કાલ આવ્યા હોય રાજકોટમાં તો એમ થાય કે અહીંયા આવ્યા પછી બધા ત્રણેય ધારાસભ્યોએ અભ્યાસ કર્યો, અહીંની શું સંસ્કૃતિ છે, અહીંની શું તાસીર છે, એ અભ્યાસ કર્યા પછી એને ખ્યાલ આવ્યો કે અહીંની માનસિકતા જુદી છે, તો ઠીક છે. એટલે તમે અહીં નાનેથી મોટા થયો, તમારી તાસીરથી આખો રાજકોટ છે એ વાકેફ છે, તમારી ખુદની તાસીર કેવી છે તો તૈયે તમને તાસીર ની ખબર પડી. તાસીર બાસીર કઈ નહીં, તાહળીમાં માથું આપી દે ને એમ લોકો આપી દે એમ હતા કમળને ચૂંટણીમાં. હમણાં તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી, જિલ્લા પંચાયતોની જે કઈ છે બાકી છે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવવાની છે, એમાં રોષ ભયંકર ને વિપક્ષને હાથે કરીને એક મુદ્દો આ લોકોએ આપેલો હતો સામે ચાલીને. એટલે અહીંથી મારતે ઘોડે ગયા કે ભાઈ મૂકો ડખો, જે થવું એ થાય અને આપણે રખડી જાવ. એટલે આમાં કાંઈ એને ઉપકાર નથી કર્યો, આમાં પોતાની જાત ને પક્ષ બચાવ્યો છે. અને જનતા તો એમ જ છે બિચારી, અમતા તમે અહીંયા જાહેરમાં મારી નાખે છે તોય તમે કઈ કરી શકતા તો છો નહીં. અને જો હેલ્મેટ તમારા માથા માટે, મેં તમને પેલા કીધું એમ બેન, માથા માટે હેલ્મેટ જો ફરજિયાત તમને અમને નાખવા દેતા હો કે ફરજિયાત હેલ્મેટ તો પહેરવું જ પડશે, તો મારો તર્ક તમારી સામે ઈ છે કે અમારી બેન દીકરી સલામત નથી તો એને તલવાર, ભાલું, ત્રિશુલ, ઢાલ, બુટ્ટી, છરા, ચાકા બધું લઈને નીકળવા દો. બીજું શું થાય? તમે રોકતા નહીં. અને કાં આપો ગેરંટી કે તમારી કોઈ બેન દીકરીની છેડતી થાય તો ફટ કહેજો મને. આવડી મોટી પોલીસ દળ છે, આવડું મોટું ગૃહ મંત્રાલય છે, કોઈની મજાલ છે કે બેન દીકરીને છેડતી કરી જાય? આપો ને. ત્યાં તો તમારું કઈ આવતું નથી. વિધાનસભામાં આંકડા આપે છે, બોલીએ તો આપણને શરમ આવે એવા તો આંકડા છે આપણી બેન દીકરીની ઇજ્જત આબરૂના અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં. તો તમારું ક્યાંય મેળ પડતો નથી ને આવા ટોપા પહેરવા નીકળે, શરમાતા નથી. એટલે સારું થયું હવે ઢીલું મૂક્યું છે હજી, કારણ કે પાછો કોર્ટનો મામલો છે. આમ શું કહે સરકાર કે ભાઈ અમે તો કઈ નથી કહેતા, અદાલતનો નિર્ણય છે. તો હવે શું થાય મને કયો? અદાલતે તો ગુલાબનું ફૂલ આપજો એવું તો કીધું નથી, તો અદાલતની અવમાનના થઈ કે હું? તમે પેલા ખોટા હતા કે અત્યારે ખોટા છો ઈ કયો? અદાલતે એવું ક્યાં કીધું છે કે હેલ્મેટ ફરજિયાત કરજો અને જો વિરોધ થાય તો બીજે વિશે ગુલાબ આપવા માંડજો? આવું તો કીધું નથી અદાલતે. તો ઈ નિર્ણય કોણે કર્યો, શું કામ કર્યો? ને એનું કોણ કોકે અરજી કરે તો આગળ સરકાર હલવાઈ ન જાય કે આ કોર્ટની અવમાનના જુઓ કેવી થઈ? ક્યાં અદાલતે ક્યાં કીધું ગુલાબ આપવાનું? એટલે આ મન ગળત બધા નિયમો છે પ્રજાને બાન પકડવાના. દંડ બધો પ્રજાને. તમારા પુલ તૂટી ગયા, તમે કોને હું ફાંઈએ ચડાવી દીધા મને કયો? તમારા રોડમાં ગાબડે થઈ ગયા, તમે કોને દંડ ફટકાર, કોને ફાંઈએ ચડાવી દીધા મને તમે કયો? દારૂના ખટારા ઉતરે છે, તમે કયા પોલીસના પટ્ટા ઉતરે મને કયો? હરામ બરોબર. અરે અહીંયા ટીઆરપી ઝોનમાં અમારા 14 છોકરા હળગી ગયા ઓળાના રીંગણાની જેમ, ને એ ટાસ્કા જેવા થઈને ફરે હરામ ખાયા બધા એના તથાકથિત અપરાધીઓ. કાંઈ થયું નથી, લીલા લહેર કરે બદલી પામીને મોજ કરે છે હજી. ને ઓલા બિચારા જો છબી ટીંગાઈ ગઈ ને ઘર રાંડી ગયા ના તમે જો તો ઉજળ વેરાન થઈ ગયો હતો. એટલે સાહેબ કાયદા પ્રજા માટે આ છે, જુલ્મી કાયદાથી હાલે નહીં. થોડુંક લચીલાપન અપનાવે તો ભારતીય જનતા પાર્ટીની જે કઈ શાક થાક થોડી ઘણી હવે માંડ બચી છે પણ રીએ. આવું કરીએ નહીં, વિપક્ષને હાથે કરીને મોકાઈ દે છે ને પ્રજાને તમારી સામે થવાના મોકા તમે હાથે કરીને દો છો, એમ મારું કહેવાનું છે. એના કરતા તમે ભલે હેલ્મેટ કરવું હોય તો તમારે પહેલેથી જ એવું કેવું જોઈએ. એક તો 15-20 દિવસથી એટલું બધું માર્કેટિંગ કરવું જોઈએ કે લોકોને પેલા માનસિકતા એમ થઈ જાય કે આપણે પહેરવું તો પડશે. ખાલી 1-2 વખત છાપામાં આપી દો એમ ના હાલે. નરેન્દ્ર મોદી આવવાનો હોય તો કેવું આખા ગામમાં ગધેડો કરો છો? દુનિયાભરના પોસ્ટર આમ ને તેમને ઝાકમ જોળ બધું કરી નાખો. બધાને શું થયું? કોઈ અવતારી પુરુષ આવવાના છે? હું શંખચક્ર ગદા પદ્મ લઈને ભગવાનનો કલ્કી અવતાર થવાનું છે? ના, આ તો નરેન્દ્ર મોદી આવવાના છે. તો એવું તમે કરી દો છો. એમ આના પોસ્ટર દુનિયાભરમાં મારી દો. આખા રાજકોટમાં આમ થાય તમે ધૂમબાજ મારો છો વેપારીઓને ઉદ્યોગપતિઓને, એના કાવડિયા લઈને ઠપકારો ચારે કોર. તમારી જાણ ખાતર રાજકોટમાં પહેલી વખત મેં તો આવું ભાળ્યું હતું. વિજયભાઈ રૂપાણી ત્યારે સીએમ સાહેબ હતા આપણા. હવે ઈ રાજકોટમાં આવે તો અહીંયા પોલીસ તરફથી મોટા હોર્ડિંગ્સ, મુખ્યમંત્રી શ્રી સ્વાગત હો ભાઈ, મુખ્યમંત્રી કે સ્વાગત. અરે ભારતીય જનતા પાર્ટી વાળા કરી તો સમજી શકાય, પણ પોલીસ લા ભાઈ તમે ક્યાં પક્ષના કાર્યકર છો? તો મોટા બેનર મારેલા, બોલો મુખ્યમંત્રી સ્વાગત, રાજકોટ પોલીસ આપનું સ્વાગત કરે. અરે તમારે સ્વાગત નહીં, તમારે સુવિધા આપવાની હોય, વ્યવસ્થા કરવાની હોય. તમે તટસ્થ હોય એમાં અમે માનીએ છીએ, હું છે ખબર છે, પણ માનીએ તમારે રહેવું જોઈએ કમસે કમ. તો એને એમ કેમ કરે પધારો ભલે પધારો આંગણે એમ કરીને.
હવે આવું હંધું દળ કટક થઈ ગયું છે, એમાં ક્યાંથી મેળ પડે? એટલે જનતા મૂર્ખ નથી. તમારો જે પ્રશ્ન છે ને કે રાજકોટની પ્રજામાં કઈ ફેર પડશે, એટલે કહું નાના ડેટકાને જીવ બચાવવા તને જો સાપ એને મોઢામાં લેવાનો આમ કોશિશ કરે ને તો ડેટકો ભાગી જાય છે જીવ બચાવવા. એને ખબર પડે જીવની શું કિંમત છે. મને તમને ન હોય કે તમે ટોપો પહેરીને તો મારા મેં કીધું એમ તમે ટોપો પહેરી એટલે આખું શરીર કઈ રીતે કવચમાં આવી જાય મને સમજાવો છે. મારો હાથ તૂટીએ તો હાથ નકામો છે, પગ તૂટે પગ નકામો છે, એવું હોય કે માથું ઇન્જરી એવું માનવામાં આવે છે કે એમ થાય તો માણસનું મૃત્યુ થાય બે ઘડી. તો આ પૈડું અહીંયા છાતી ઉપર ફરી જાય તો લોખંડનું છે આ, એમાં કઈ નહીં થાય. એટલે અમુક એના કરતા સવાલ એટલો, એક તો પેલા કેમ્પેનિંગ કરવી જોઈએ ભયંકર, માનસિક રીતે લોકોને તૈયાર કરવા જોઈએ. સ્કૂલ થી માંડીને સામાજિક સંસ્થાઓથી બધું ભાજપનું જ છે ભાઈ, સમજી લ્યો. અહીંયા કોંગ્રેસ આમ આદમી પાર્ટી તો સમજ્યા જેવું છે, પણ બાકી મોટા ભાગનું બધું ભાજપનું છે. તો પેલા એને જાગૃતિ કરવી જોઈએ, એવું હેમરિંગ કરવું જોઈએ કે ભાઈ બધાને એમ થાય કે ભાઈ હેલ્મેટ વાત સાચી છે. અને પછી શું કરાય, માણસ નીકળે હેલ્મેટ વગર તો એને 500 રૂપિયા નહીં, 500 રૂપિયા લેવાના ને હેલ્મેટ આપવાનું, 500 રૂપિયા હેલ્મેટ આપવાનું. એટલે તમારો આશય સરી જાય. કારણ કે એક વખત મારી પાસે હેલ્મેટ આવી જાય પછી 100% આપણે એમ થાય કે છે તો હાલો પહેરી લઈએ. પણ બેનું દીકરીઓને ને એને થોડુંક બુદ્ધિપૂર્વક અહીંથી બાજુમાં શાક લેવા જવું હોય માર્કેટમાં, આગળ નાનું ઢીંગલું હોય એને બાળવાળી આંગણવાડીમાંથી ઢીંગલાને બેહાડ્યો હોય આગળ, હવે એ શાક લેવા જાય ક્યાં હેલ્મેટ પહેરે? તમે શીખને ક્યાં પહેરાવો? શું કરશો? શીખ સમુદાય છે એને શું કરે? એને તો બજે એનો આખી પાઘડી બાગડી એના લેવલની હોય છે, તો એને શું થાય છે મને કયો જી? એનું માથું કિંમતી નથી? ત્યાં કેમ ફ્લેક્સિબલ તમે થઈ જાવ છો? મને બતાવો. જૈન મુનિ છે, વિહાર કરે છે જૈન મુનિ, એટલે પહેરાવો લ્યો ટોપા એને, ત્યાં કાંઈ નહીં. કોકની સ્મશાન યાત્રામાં અમે જતા હોય, સ્મશાન યાત્રામાં તો ટોપા પહેરીને જવું, ધીરે ધીરે હાલ્યા જતા હોય તો પાછળ. એટલે કઈક માણસ થાવ ભાઈ. જો આમ કાયદો માણસ માટે ન હોય, માણસ કાયદા હાટું ન હોય, કાયદો માણસ માટે હોય. એટલે ફ્લેક્સિબલ થવાની જરૂર હતી, જે હવે તમે ફરજિયાત થયા છો. ફરજિયાત હેલ્મેટ હતું ને હવે ફરજિયાત ફ્લેક્સિબલ થયા છો. હવે થયું ભાઈ, ગુલાબ આપો લ્યો હાલો. એટલે આવી બેવકૂફાઈ વારંવાર થાય છે. આ પહેલી વખત નથી, આ ચોથી 5મે વર્ષે આવું થાય. 5મી વખત હું એક લોટ વેચાઈ જાય હેલ્મેટ નો, જેની પણ એજન્સી હોય એને ધંધો થઈ જાય. હવે ગુલાબ લે આલે, વળી પાછો એજન્સી બદલે છે ને કાલ મારો વારો આવે એજન્સીમાં ધારો કે, એટલે હું વરદી શાંતિ રાખું. વરદી પછી મારે એમ થાય કે મારી પાસે 10 લાખ ટોપા ભેગા થઈ ગયા, એટલે વળી પાછો એક હુસ્યો કરાવડાવું ગમે ત્યાં, એ અદાલતમાં થાય કે પોલીસમાં થાય. એ ડખો કરાવડો એટલે વળી પોલીસ નીકળે ડંડા લઈને, હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો. હું કામ? જગદીશભાઈ એજન્સી મળી ગઈ એમ. વળી 2 દી હાલે તો 2 દીમાં ગરીબ માણસો ને ડરપોક ને નાગરિકો તો શું કરે બિચારા આપડે. એટલે બધા લેવું જ પડે. એ બધા લઈ લે, 10 લાખ વેચે છે, વળી પાછું ગુલાબ વાળી આવી જાય. આલ્યો હવે ગુલાબ લ્યો, મજા કરો. શું કામ? થઈ ગયો ધંધો કરવો તો. એટલે બેવકૂફાઈની ચરમસીમા છે, આવું ન હાલે. અને જનતાએ એ નકારી કાઢ્યું છે. જી બેન. વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ્યારે સચિવાલયમાં અમે ગયા હતા તો સચિવાલયમાં ઘણી ગાડીઓમાં નંબર પ્લેટ નથી, ઘણી ગાડીઓ બ્લેક ફિલ્મ વાળી હતી. 50-60% કરતા પણ વધુ બ્લેક ફિલ્મ વાળી પણ ગાડીઓ ત્યાં જોવા મળી. તો આ લોકોમાં પણ ખરેખર એ લોકો પાસેથી પણ દંડ વસૂલાશે? એ એક સવાલ છે કે આ લોકો સચિવાલય ગુજરાતની બહાર આવ્યું છે એટલે એને ગુજરાતના નિયમો લાગુ નથી પડતા. એમાં એવું છે બેન, એક ખાલી તુક્કો છે, તુક્કો, વાસ્તવિકતા નહીં પણ તુક્કો છે કે તથાકથિત ગૌ સેવકોએ એક ખટારો ઉભો રાખ્યો, એમાં ગાયું ભરી હતી, બકરા ભર્યા હતા, બકરા. અને જીવ દયા એના માટે ખટારો રોકી રાખ્યો. કોઈ કાળે નહીં, આને કતલ થવા જ નથી, એને જીવવાનો અધિકાર છે. મૂંગા પ્રાણીને મારી જ કેમ શકો? આને ઉપર એક કલમ લગાડો, આને જેલમાં પૂરી દો, આમ તેમ. ખટારામાંથી ઓલા લોકો બહાર નીકળ્યા, ડ્રાઈવર સહિતના માણસો, કે ભાઈ આ કતલખાને નથી લઈ જતા, અમે ખાટકી નથી. તો આ તો માતાજીને વધાવવાના છે, અમારે એને ધરાવવાના છે. માતાજીને પોકળો અમે માન્યો છે, માનતાનો, એટલે માતાજીને અમે વધારવા. તો બરાબર, તો તમે તાર લઈ જાવ, લે હાલે. તો એમાં બકરાને શું ફેર પડ્યો? તમે કતલખાને કપાવ કે માતાજીની ન્યા તમે બોકડોનું તમે રાખી હોય બાધા ન્યા કપાવ? કપાવવાનું તો બકરાએ જ છે ને. અને એમાં કઈ એવું હોય કે માતાજીની ન્યા મને કાપે તો મજા આવે, કતલખાને જ મને પીડા થાય એવું હોય? વાત તો એક ને એક થઈ ને. આ એવું છે. તમે જે વિધાનસભામાં વાત કરી કે કાળા કલરની ગાડી નહીં ચલાવી લેવામાં આવે, નંબર પ્લેટ વગરની નહીં ચલાવી લેવામાં આવે,
પછી કોક કે ના ના સાહેબ આ તો ધારાસભ્ય નથી. અચ્છા હા તો વાંધો નહીં, લે હાલે, તો વાંધો નહીં. આ તો મને એમ કે સામાન્ય પ્રજાની એટલે આ તો કેવું કે ખરેખર તો તમે તો આમ જુઓ તો ધારાસભ્યને લોક પ્રતિનિધિ કહેવાય આપણી ભાષામાં. તો લોક પ્રતિનિધિ કોને કહેવાય? જે મોડેલ હોય, આઇકોનિક હોય, એનું કયું આપણે કરીએ ઈ લોકો જે અનુસરે આપણે એને પાલન કરવું. હવે એને તો ઋતબો તમે જુઓ, નંબર પ્લેટે નથી, કાળા ફ્લેમે રાખવા છે, દુનિયાભરની લાઇટે રાખવી છે, હોર્ન એવા રાખવા છે કે તમે ન પડતા હોય તો પડી જાવ એ હોર્ન સાંભળીને. એવા તેના હોર્ન હોય ખતરનાક. એને કોઈ કાંઈ કરી શકતું નથી. રાજકોટ નહીં, સૌરાષ્ટ્રમાં એવા કેટલાય ગામડા પણ છે ને કેટલાય માંધાતાઓ છે જે નંબર પ્લેટ નહીં રાખવાને સ્ટેટસ માને છે. ઈ સ્ટેટસ છે, હોદો, ઋતબો. મારે વળી નંબર હું આમ ખુદ ગબ્બર એમ. અને ફ્લેમ કાળી રાખવી છે, થાય ઈ કરી લ્યો. કોઈ કાંઈ કરી લેતું નથી. બધાને ખબર છે કે આ કોણ છે ને હું છે એમ. એટલે હું તમને કહું છું કે અને તંત્ર લોકોમાં એવી માનસિકતા છે કે બ્લેક ફિલ્મ રાખીએ, સવારના એ ગાડી લઈને નહીં નીકળવાનું. સવારના પોલીસ હોય ને, રાત્રે નીકળો, રાત્રે પોલીસ નથી હોતી, રાત્રે કોઈ જોવા વાળું નથી હોતું. પણ ધારવીબેન અમુક તો સવારનાય નીકળે છે. પણ હવે હું તમને કહું, આ હેલ્મેટ છે એ સવારે 2 જ કલાક માથું અમારું કિંમતી છે, પછી રાતે એ મફતમાં, વાત એ છે ને. રાતે ગેટ 1 બાય 1 ફ્રી એવું છે માથું કે ભાઈ રાતે તમે ખટારો પી લે ને તો વાંધો નહીં. ઈ માથાની કોઈ ઈનો ઈ માણસ હોય, રાતે નહીં નીકળતો હોય નોકરી ધંધો કરવા કે કઈ ખાવા પીવા, તો પીલાઈ જાય તો હું તો તઈએ કાંઈ નહીં. વાંધો ઈ વાત તો ઈ જ છે ને કે તમારો આશય કઈક બરાબર નથી. નહીતર લોઢે લાકડે મૂકવું ન જોઈએ કે નહીં એટલે નહીં. તમારે હેલ્મેટ પહેર્યા વગર નીકળવાનું થતું નથી. દાખલા તરીકે ઈ રાત હોય કે દી હોય, પડોશમાં હોય કે પાકિસ્તાન જાવ, મારે કઈ સાંભળવું નથી. હેલ્મેટ એટલે હેલ્મેટ, એવું તો હોવું જોઈએ ને. આ મેઇન પોઈન્ટ ઉપર ઉભાનું એટલે હું છાપા વાળા આવે, ફોટા પાડે અને પોતે કોર્ટમાં કહી શકે કે ભાઈ અમે તો મહેનત કરી હતી પણ જનતા વિફરી એટલે અટકાવ્યું. આ ડોક્યુમેન્ટરી પ્રૂફ માટે થઈને મેઇન ચોક ઉપર જ બુદ્ધિપૂર્વક સાહેબ, ટોપિયાળા સાહેબ બધા ઉભા રહીએ, પાછા ડીસીપી કક્ષાના. ઈ વરઘોડા કાઢે તો એકા નથી ઉભા રહેતા. આઈપીએસ આઈએસ કેડરના લોકો હોય છે, ઈ વરઘોડા કાઢે સામાન્ય માણસોના, તો એકા નથી ઉભા રહેતા. પટ્ટા ઉતરી જાય. કોક જો આનો વિડીયો ઉતારી લે કે આ સાહેબે આવી રીતે આ ભાઈના વરઘોડા કાઢ્યા છે, તો કોર્ટમાં જાય ને તો પટ્ટા બકલ ઉતરી જાય. એટલે ન્યા મારા જેવા કોન્સ્ટેબલ હોય ને એને ચડાવે, મારો કૂટો. એટલે લોકો તાળીઓ પાડે અને કોર્ટમાં જાય તો નોકરી ઓની જાય, મારી નહીં. ભાઈ બેઠા હોય ને ઓફિસમાં એની ન જાય. તો જેમ વરઘોડામાં તમે નથી આવતા એમ અહીંયા તમે અહીંયા પાછા ઉભા રહી જાય છે. શું કામ? ફોટા પડે, અદાલતમાં રજૂ કરવામાં આવે અને આપણે ન પડીએ તો ઈ તો પાડતા જ હોય પાછા. કારણ કે ડોક્યુમેન્ટરી પ્રૂફ તો જોઈએ ને. એના નાના માણસો તો પાડતા જ હોય. અને એ અદાલતને, અદાલત જો એમ કે ભાઈ કેમ તંત્રએ કયો હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય ન કરાવ્યો, કે બ્લેક ફિલ્મનો નિર્ણય ન કરાવ્યો, કે ભાઈ નંબર પ્લેટ વગરની ગાડી સામે કેમ એક્શન ન લીધા, એટલે એના ફોટા પાડશે બુદ્ધિપૂર્વક. આમ નેમ પ્લેટ લગાડતા હોય એવા ને ફ્લેમ ઉખાડતા હોય એવા ને બિલકુલ ફોટા પડાવે બુદ્ધિપૂર્વક, કહીને કયાગરા પત્રકારોથી માંડીને એના પોતિકા જે હોય એને કહીને. ઈ ફોટા જીને ઈ કેટલું ફોટોજેનિક હો, 2-4 જ એવા રીલના. પછી પાછું છૂટ. શું કામ? અદાલતમાં કહી દેવામાં આવે, જુઓ ભાઈ પ્રૂફ, અમે તો બધું કામ કર્યું હતું, હવે જનતા માનતી નથી તો શું કરવું. બસ આ પુરાવો ભેગો કરવા કાલે અહીં નાટક કર્યું. ટોપા વેચી નાખ્યા 5-10 લાખ જે વેચવાતા, એ જેને કમિશન મળ્યું હોય, જેને ધંધો થઈ ગયો હોય, તે જે થયું હોય તે. હવે કાંઈ નહીં, આજથી માથું ફ્રી લ્યો. હવે એવા ટાયર નીકળવાના ખટારાના કે મારા તમારા માથા પાસે આવશે ને એ ગરબડિયા કરી, એમ ગદબદિયા કરી નીકળી જાય. હવે માથું ફાડી નહીં નાખે, નવા ટાયર નીકળી ગયા છે. એટલે આવું ભગવાનનું નામ લ્યો ભલા માણસ. આવું દાદા રીંગુ તંત્ર છે એટલે નથી મેળ પડતો. જી બેન, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.